ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. તો મેચના બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે પોતાની પહેલી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 77 રન બનાવી લીધા હતા. તો આ ભારતીય ટીમના પહેલો ઇનિંગ 585 રન સુધી સીમિત રહ્યો હતો. તો ટીમ ઇન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી, જ્યારે રવિન્દ્ર જાડેજાએ પણ 89 રન બનાવ્યા હતા. તો રમતના બીજા દિવસે ઇંગ્લેન્ડ ટીમની બેટિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથે ફિલ્ડિંગ કરતી વખતે એવી ઘટના બની જેને જોઈને આખું સ્ટેડિયમ હસતું જોવા મળ્યું હતું. જ્યારે ટીમ ઇન્ડિયા પહેલી ઇનિંગમાં બેટિંગ કર્યા પછી ફિલ્ડિંગ કરવા ઉતરી ત્યારે ઇનિંગની બીજી ઓવરમાં ફિલ્ડિંગ કરતી વખતે રવિન્દ્ર જાડેજાનું પેન્ટ નીચે સરકી ગયું હતું. તો ખરેખર જેક કોહલી સિરીઝના બોલનો બચાવ કરી રહ્યા હતા. તો બોલ બેટની ધાર બનીને ગલી તરફ ગયો ત્યારે જાડેજાએ ડ્રાઈવ કરીને બોલ રોક્યો, પરંતુ આ દરમિયાન તેમનું પેન્ટ પણ નીચે સરકી ગયું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે અને ચાહકો તેના પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે બધા રવિન્દ્ર જાડેજાની ફિલ્ડિંગના વખાણ પણ કરી રહ્યા હતા. ત્યારે સ્ટેડિયમમાં હાજર તેના સાથી ખેલાડીઓ અને ચાહકોના ચહેરા પરનું હાસ્ય સ્પષ્ટ દેખાઈ હતું, જ્યારે તેનું પેન્ટ નીચે સરકી ગયું હતું. જાડેજાએ પણ તેની સાથે બનેલી આ ઘટના પર હસતો જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.